આણંદ વિદ્યાનગર અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને ઘણા સમયથી અપડાઉન કરતા ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં મુખ્યત્વે બસની ક્ષમતા કરતાં વધારે સંખ્યા ભરવામાં આવે છે તથા કેટલીક બસોની અનિયમિતતા તેમજ ડ્રાઈવર કંડક્ટરનું વિદ્યાર્થીઓ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવે છે, જે માટે ભારતના ભવિષ્ય સાથે ચેડા ના થાય તેને લઈને એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી છે કે બસોની સંખ્યામાં વધારો કરવો, બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા લગાવવા, અમુક રૂટ પર બસો ચાલુ કરવી, બસોના સમયમાં અનિયમિતતા દૂર કરવી જેવા મુદ્દાઓને લઈને નવા બસ સ્ટેશનના ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વધુમાં એબીવીપી દ્વારા ડેપો મેનેજરને જણાવ્યું હતું કે જો આ માંગો 7 દિવસમાં નહીં સ્વીકારવામાં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તે માટેની સંપૂર્ણ જવાબદારી એસટી ડેપો તંત્રની રહેશે। તિલક પટેલ, એબીવીપી આણંદ નગર મંત્રી। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, પરંતુ એસટી ડેપો મેનેજર એક 20 મિનિટ કરતાં પણ વધુ અમે લોકોએ રાહ જોઈ બધું જ કર્યું। કાર્યકર્તાઓ કલાકથી અહીંયા તમામ આણંદની છાત્રશક્તિ પણ કલાકથી એક ઊભી હતી, પરંતુ એસટી ડેપો મેનેજરને જાણ કરતાં ડેપો મેનેજર હજુ સુધી પણ આવ્યા નથી। તેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા આજરોજ બસ રોકવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને અત્યાર સુધી બી હજુ ડેપો મેનેજર આવ્યા નથી। જ્યાં સુધી ડેપો મેનેજર નહીં આવે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા બસ રોકાશે। જ્યાં સુધી અમારી જેટલી માંગો છે એ માંગો પૂરી કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ આગામી 7 દિવસની અંદર જો અમારી જેટલી પણ માંગો છે પૂરી નહીં થાય તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારશે, જેની સંપૂર્ણ જવાબદારી એસટી ડેપો મેનેજરની રહેશે। એક વસ્તુ ક્લિયર કરવા માગું કે અમે કોઈ રાજકીય સંગઠન સાથે જોડાયેલા છે નહીં। અમે જરૂર લાગે તો ત્યારે અમે લોકો સરકાર સામે પણ આંદોલનને કરીએ છીએ। તમે હમણાં જોયું હશે કે જીકેએસ પોર્ટલના એલએલબીના એડમિશન ચાલુ નહોતા થયા તો એબીવીપી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને એ આખા ગુજરાતભરમાં પાઠવવામાં 2 દિવસની અંદર એલએલબીના એડમિશન ચાલુ થયા છે। તો સરકાર જો જ્યાં સુધી અમારી વાત નહીં સાંભળે, અહીંયા ડેપોની વાત નહીં સાંભળે, ડેપોવાળા જો રજૂઆત નહીં કરે આગળ, તો વિદ્યાર્થી પરિષદ પણ સરકાર સુધી રજૂઆત કરશે અને સરકારને પણ આગળ જાણ કરશે કે આણંદમાં આ પ્રશ્નો છે, જે તે પ્રશ્નો છે તેનું નિરાકરણ આવે। બસને લઈને માંગો છે કે કંડક્ટર અને ડ્રાઈવરનો બિહેવિયર એટલો બધો સારો નથી હોતો। જે રૂટ ઉપરથી બસો જવી જોઈએ રૂટ ઉપરથી બસો જતી નથી। જે જગ્યાએ બસને ઊભું રહેવા જેવું હોય વિદ્યાર્થીઓ હદ કરે છે તે જગ્યાએ ઊભી નથી રહેતી। જરૂરિયાત કરતાં વધારે લોકોને પણ બેસાડવામાં આવે છે। અત્યારે આપણે એસટી ડેપોએ જોઈએ તો સીસીટીવી કેમેરા નથી, તો કેટલાય વિદ્યાર્થીઓને અહીંયા પાકીટો, મોબાઈલો ચોરી થાય છે, પણ ડેપોવાળા કશું જેનું ધ્યાન રાખતા નથી। તો આટલી અમારી માંગો છે, જો આ 7 દિવસની અંદર અમારી આટલી માંગો પૂરી નહીં થાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારશે।